નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ વેગા ચિમનભાઈ પટેલ વિદ્યા સંકુલમાં નેશનલ સાયન્સ ડેનું આયોજન કરવામાં આવ્યું। ડભોઈ ચિમનભાઈ પટેલ વિદ્યા સંકુલમાં નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી। આ સાયન્સ ડેની ઉજવણીમાં ચિમનભાઈ પટેલ સ્કૂલના આચાર્ય શ્રી પટેલ બલદેવભાઈ અલકાબેન પટેલ, ગૌસ્વામી નિકિતાબેન દ્વારા બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ કૃતિ બનાવી અને એન્વાયરમેન્ટ બચાવવું તેમજ अलग अलग कृतियों विद्यार्थीओं ने मार्गदर्शन आपी बाळकोने विज्ञान तरफ दोरी जवानो खूब सारो प्रयत्न करेल छे। आ नेशनल डेनी उजवणीमां बाळकोए खूब मोटी संख्यामां उत्साहभेर भाग लीधो हतो। नवप्रवाह गुजरात न्यूज हीना पंड्या। બેટરી અને મોટર જોઈન્ટ કરવામાં આવી છે। તેમાં મોટર અંદર રાખેલી છે, તેમાં પાણી હશે, તેના મોટર દ્વારા ઓક્સિજન ઉત્પન્ન થશે, તેના દ્વારા છોડની વૃદ્ધિ થશે। આ પદ્ધતિનું નામ છે હાઇડ્રોફોનિક્સ મેથડ। તેમાં આ પદ્ધતિનો ઉપયોગ તમે ટેરેસ ગાર્ડનિંગ અને ઓછી જગ્યા ધરાવતા વિસ્તારમાં તમે કરી શકો છો। થેન્ક યુ। તો બધી જ અમારા માટે તો કૃતિ બહુ સરસ છે અને જે અમને શીખવાડે છે કે પર્યાવરણને કેવી રીતના બચાવવું, વેસ્ટમાંથી બેસ્ટ આપણે ઉપયોગ કરી શકીએ અને આપણા એન્વાયરમેન્ટને બચાવી શકીએ। ઘણી એવી પણ કૃતિ છે કે જેમાં આપણા સિદ્ધાંત લાગેલા છે વિજ્ઞાનના, અને આમ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ જે રસપૂર્વક ભાગ લીધો છે એ જ ઘણો મહત્ત્વનો છે, જેની અંદર ઘણી બધી કૃતિઓ એવી સરસ છે કે જેને જોઈને આપણને આશ્ચર્ય થાય કે આટલા નાના બાળકો છે આટલું સરસ રીતના આ કૃતિને રજૂ કરે, એની સામે એટલી સ્પીચ સરસ આપી શકે, વક્તવ્ય સ્વરૂપે રજૂઆત કરીને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું એક પ્રોજેક્ટ લઈને આવી છું જેનું નામ છે ટેરેસ ગાર્ડનિંગ। ટેરેસ ગાર્ડનિંગ એટલે કે ધાબા પર થતી ખેતી। ધાબા પર થતી ખેતી કરવાની એક પદ્ધતિ છે જેનું નામ છે હાઇડ્રોફોનિક્સ મેથડ ઓફ ટેરેસ ગાર્ડનિંગ। ટેરેસ ગાર્ડનિંગ કરવાની પદ્ધતિ: સૌપ્રથમ આપણે એક પ્લાસ્ટિકનું લેયર લગાડીશું, ત્યાર પછી ત્યાં પથ્થર, યુરિયા ખાતર, કુદરતી ખાતર કે પછી માટી લઈને એક મિશ્રણ બનાવીશું। મિશ્રણ બનાવ્યા પછી આપણે તેને ટેરેસ પર પાથરીશું, જે આપણા છોડના વિકાસ માટે કમ્પ્લીટલી કામ કરશે। સૌપ્રથમ આપણે શાકભાજી કે ફ્રૂટના બીજ કાં તો છોડ લઈને વાવીશું, પછી તેને સમયાંતરાલે પાણી આપીશું, જેનાથી તે જલ્દી વિકસિત થશે। જો અત્યારે કેમિકલ્સવાળા ફ્રૂટ અને શાકભાજી ખૂબ જ મળી રહ્યા છે, તેનાથી આપણું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે। જો